મહાદેવ મહાદેવ સર્વે શિવ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ। આજે શ્રાવણ માસનો દ્વિતીય દિવસ। આજે હું જાઉં છું રાણાવડવાળામાં આવેલું ખૂબ સુંદર મજાનું જંગલેશ્વર મહાદેવ મંદિરે। તમે મારી પાછળ જે રસ્તો જોઈ રહ્યા છો તે રાણાવડવાળાથી જંગલેશ્વર નામ પોરબંદરનો રસ્તો છે। વચ્ચે જ જંગલેશ્વર મહાદેવ આવે છે। ખૂબ સુંદર મજાનો રસ્તો, સવારની પોલ છે, 6:30 જેવો સમય થયો છે। પક્ષીઓનો કલરવ, સાવ શાંત વાતાવરણ અને આમ ચાલીને જાઓ તો એક શાંતિની અનુભૂતિ થાય એવું ખૂબ સુંદર મજાનો રસ્તો। તો ચાલો આપણે આગળ વધીએ અને સાથે સાથે થોડો વડવાળાનો ઇતિહાસની અટારીએ લટાર મારતા મારતા આગળ જઈએ। આ છે રાણાવડવાળાનું પ્રવેશ દ્વાર કે જ્યાં ખૂબ મોટા અક્ષરે ઉપર લખેલ છે જય આવડમાં। અને ત્યારબાદ પેલા જૂનું બસ સ્ટેન્ડ હતું, અત્યારે થોડું ઘણું રિનોવેશન થઈ ગયું, ઘણી બધી દુકાનો થઈ ગઈ અને આ છે રાણાવડવાળાનું બસ સ્ટેન્ડ। તમે પ્રવેશ દ્વારમાં થોડા જ એન્ટર થાવ, અંદર પ્રવેશો એટલે આવડ માતાજીનું ખૂબ ભવ્ય મંદિર તમને દ્રશ્યમાન થાય। તો અત્યારનું આ નવું આવડ માતાજીનું મંદિર। અહીંયા વડવાળાના લગભગ વિદ્યાર્થીઓ ભણ્યા હશે, જેમની જૂની યાદ જોડાયેલી હશે એવી। પહેલાં કુમાર શાળા અને કન્યા શાળા સાથે હતા અને અત્યારે અલગ અલગ થઈ ગયા છે। આ કુમાર શાળા છે અને ત્યારબાદ અહીંયા આવે છે હાઈસ્કૂલ। જે ઇતિહાસની વાત કરીએ તો જૂના આપણે દેવજી સાહેબ હતા તો એમના વખતમાં સુવર્ણકાળ આપણા હાઈસ્કૂલનો હતો। ક્યાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવતા અને વડવાળાની જેટલા જોડાયેલા હશે તેમને તો અહીંયા હાઈસ્કૂલમાં ભણ્યા જ હશે, કેમ કે 8, 9, 10 અહીંયા જ હતું। હવે સરકારનો નિયમ બદલાયો એટલે 9 ને 10 છે। અત્યારે ધોરણ 9 ને 10 બે ધોરણ અહીંયા અભ્યાસ થાય છે। આ પહેલાં દવાખાનું તરીકે બધા જાણીતા હતા, તો હવે ક્રિકેટ ગ્રાઉન્ડ કરી નાખ્યું છે। અને અત્યારને જે તમે બેકગ્રાઉન્ડમાં પક્ષીઓનો કલરવ સાંભળી રહ્યા છો તે મેં કોઈ એડિટ કરીને નાખેલું નથી, નેચરલી જે અત્યારનો જ અવાજ આવે છે તે જ છે। ત્યારબાદ બેઠક આપણે હવેલી રાણાવડવાળાની અહીંયા બેઠક છે। હવેલી પંથમાં જેટલા માનતા હોય તેમને ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર। અહીંયા સાતમને દિવસે સવારે મેળો ભરાય અને બપોર પછી આપણે જંગલેશ્વરમાં મેળો ભરાય। તો હવેલીથી આગળ આવતા સામે કુંભાર સમાન, ત્યારબાદ આ બાઘારીવાળી વાડી જે કહેવાતી તે આવી ગયા। અહીંયા જે વાવ હતી, વાવમાં ઘણા મિત્રોએ ધુબાકા દીધા હશે, ઘણાને યાદ હશે, પણ અમારી વખતે તો બુરાઈ ગઈ હતી। પગથિયાવાળી વાવ હતી જૂનવાણી વડવાળાની। રસ્તાની ખૂબસૂરતી જો કે બંને બાજુ એટલા વડલા છે, તો આમ તમે પાંચાલી બાજુથી ઉતરો અને ગામમાં આવતા હોય એટલે અથવા તો ગામમાંથી આમ પોરબંદર બાજુ જતા હોય તો આવો કંઈક આખો બંને બાજુ વડલાઓથી ગૂંથાયેલો રસ્તો તમને જોવા મળે। તો ઘણા મિત્રોને એમ થતું હોય કે આટલા બધા વડલા છે તો વડલા ઉપરથી આનું નામ વડવાળા પડ્યું હોય, તો એવું નથી। આવડવાળા પહેલાં હતું, આવડવાળા ઉપરથી આ અત્યારનું નામ રાણાવડવાળા છે। અને અહીંયાથી તમે આમ હાલો ને એટલે આમ એક અલગ જ શાંતિ અને ની અનુભૂતિ થાય। રાણાવડવાળાથી તમે 1 કિલોમીટર જેવું ચાલો એટલે આવી જાય જંગલેશ્વર મહાદેવ। બારોબારથી ખૂબ ભવ્ય ગેટ આપણે જો અત્યારે તો ઝાડવા પાછળ છે, થોડું આગળ ચાલુ એટલે દેખાશે। તો ઉપર ગેટ ઉપર ત્રિશુલ, ડમરું, શંખ, આપણે નાગદેવતા અને ત્યારબાદ સૌથી પહેલાં જંગલેશ્વર, પછી ઓમ અને મહાદેવ, જંગલેશ્વર મહાદેવ એવું કંઈક લખેલ છે। અને થોડું આમ નીચે ઉતરેલો ખૂબ ભવ્ય ગેટ અને અંદર મંદિર આપણે દેખાઈ રહ્યું। તો ચાલો પ્રવેશ દ્વારમાં એન્ટર કરીએ। તો આ મંદિર આવી ગયું।
ઇતિહાસની વાત અત્યારે નહીં કરીએ, કેમ કે ઇતિહાસનો ઓલા વર્ષે જ વિડીયો બનાવેલ છે, ઉપર પિનઅપ કરી દઈશ, તો ત્યાંથી તમે જૂનો વિડીયો જોઈ શકશો. નવનિર્મિત જંગલેશ્વર મહાદેવનું મંદિર. તો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ. સૌથી પહેલાં જ આપણે પોઠિયો અને ત્યારબાદ કાજબો અને ખૂબ સુંદર મજાની નાની શિવલિંગ સાથે જંગલેશ્વર મહાદેવ. પહેલાં આપણે હનુમાનજી મહારાજ અને ગણપતિજીના દર્શન કરી, ત્યારબાદ ત્રિશુલ, ડમરૂ અને ખૂબ સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે. અને આ જે ફૂલ છે, કમળ જેવું ફૂલ છે, તે અહીંયા જ મેં જોયું. અગાઉ ક્યારેય મેં તો જોયેલ નથી. આપે જોયેલ હોય તો મને ખ્યાલ નથી. આનું નામ શું છે તે જણાવજો. શિવલિંગને ખૂબ સુંદર મજાનો શણગાર કરેલ છે, બિલીપત્ર અને પાછળ માતાજી બંને બાજુ. તો હવે આપણે મંદિરની આજુબાજુનો જે ખૂબ સુંદર મજાનો વિસ્તાર છે તે પણ જોઈએ. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે દીપમાળા થાય છે. અહીંયા આ જગ્યામાં ઘણા સાધુ સંતો આવ્યા અને પોતાની તપશ્ચર્યા કરી, ધૂણી ધખાવી. તેમાંથી અમુકને ફૂલ સમાધિ, અમુકની સમાધિ ને એવું બધું પણ છે. હિરજી બાપાની ફૂલ સમાધિ, બટુક ભૈરવ દાદા બિરાજમાન છે. અને ત્યારબાદ મંદિરની અંદરની વાત કરીએ તો આપણે ભીખારામ બાપાની મૂર્તિ બેસાડવામાં આવી છે. મૂર્તિ એટલી એમ જાજરમાન છે કે તમે આમ જોઈ એટલે આપણે એમ થાય કે હમણાં ભીખારામ બાપા બોલીવુડ છે, એટલું આમ જીવંત મૂર્તિ લાગે. અત્યારે કાચ છે, કાચની અંદર. અને ત્યારબાદ આપણે બીજું વાત કરું તો અહીંયા તપશ્ચર્યા કરવા માટે વન કુટીર બનાવેલી છે. આ ઓટલો ઘણો મારા જેવા, મારી ઉંમરના બધા જ મિત્રોના ઓટલો સાંભળતો હશે, કેમ કે અહીંયા આવતા જંગલેશ્વર ત્યારે ઓટલા ઉપર ખૂબ રમતા. અહીંયા હવે મંદિર મોટું થયું એટલે જગ્યા થોડી ટૂંકી થઈ ગઈ, ને અહીંયા ખૂબ વિશાળ જગ્યા હતી ને રમવાની ખૂબ મજા આવતી. ગામડામાં બીજું કંઈ હોય નહીં, અહીંયા મંદિરે આવ્યા હોય ત્યારે ને ધમા ચકડી બોલાવીએ. આવું કંઈક. હવે આપણે અંદર ધૂણાના દર્શન કરવા જાશું. જે આપણે શિવલિંગ ઉપર ફૂલ ચડાવેલ છે તે અહીંયા જ પરિસરમાં આવું કંઈક ફૂલ થાય છે. આનું નામ શું હોય એ તો ખબર નથી, પણ ખૂબ સુંદર મજાનું ફૂલ, આમ કમળની જેમ ને વચ્ચે ગલગોટા જેવું કંઈક થાય છે. બાજુમાં જે નાના નાના છે એમાંથી જ આખું આ ફૂલ થાય છે. અહીંયા 4-5 ડાળીઓમાં જ આ જોવા મળે છે, બીજે તો ક્યાંય છે નહીં. જુઓ, બીજું એક અહીંયા ફૂલ છે, જો બીજા આ ખીલતા આવે છે. આનું નામ શું છે મને તો ખબર નથી. તમને કોઈને માહિતી હોય તો કોમેન્ટ કરજો. ઘણા વર્ષોથી ધૂણો એમને જાગૃત છે. નારિયેલ બારોબાર વધારવું. ધૂણાની અંદર પહેલેથી બહેનોને આવવાની મનાઈ છે. એવું કહેવામાં આવે છે કે મોતીગર બાપુએ આ ધૂણોની શરૂઆત કરેલ હતી. તો આજે પણ એ જ એમને તેની પરચા ઘણા છે. મંદિરમાં કોઈ વસ્તુ જાગૃત હોય તો તે ધૂણો જાગૃત રાખે છે. ધૂણો જાગૃત હોય એટલે મંદિર આપોઆપ જીવંત બની જતું હોય છે. તો ધૂણાના દર્શન કરીએ. તો અંતે બધા જ મિત્રોને ફરી પાછી શ્રાવણ માસની હાર્દિક શુભકામના. અને ક્યાંય પણ બોલવામાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. ઘણી વખત બોલવું ન હોય અથવા તો માહિતીનો અભાવ હોય ત્યારે પણ એવું કંઈ બોલાઈ જતું હોય. ક્યારેક કઈ એ વસ્તુ અમને ખબર ન હોય કે અમે શું બોલી ગયા, કેમ કે વિડીયો બનાવતા હોય ત્યારે સમયનો અભાવ હોય, ખૂબ ટૂંકા સમયમાં ઘણું બધું કવર કરવાનું હોય, તો ત્યારે ભૂલચૂક થઈ જતી હોય તો માફ કરજો. બસ મહાદેવની કૃપા રહેશે તો શ્રાવણ માસમાં દરરોજ અલગ અલગ મંદિરોના દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. તો હર હર મહાદેવ. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં મહાદેવ લખજો
અને આપે મારી ચેનલ કુંવર કિશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવું કંઈક હતું ભવ્ય રાણા વડવાળાનું જંગલેશ્વર મહાદેવ મંદિર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.